સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે ઓળખાતા રિવરફ્રન્ટને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી। નિર્માણ સમયે નબળી કામગીરીના કારણે અનેક સ્થળોએ રિવરફ્રન્ટ બેસી ગયો, અનેક ખાડા પડી ગયા। વારંવાર વિવાદમાં રહેલા આ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારની ગંધ આવતા મહાનગરપાલિકાએ ડામરના સ્થાને આરસીસી રોડ બનાવવાનો નિર્ણય લીધો છે। આ કામગીરીથી રિવરફ્રન્ટને નવો આકાર આપવામાં આવશે। જો કે સ્થાનિકોમાં ભ્રષ્ટાચારના આરોપને લઈ અને ચર્ચાએ જોર પકડ્યું છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે રિવરફ્રન્ટ। ત્યારે આજથી આ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ડ્રીમ પ્રોજેક્ટ રિવરફ્રન્ટને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ત્યારે આજથી આ રિવરફ્રન્ટ તોડવાની શરૂઆત છે તે કરી દેવામાં આવી છે। કેમેરામેનને કહીશ કે હાલ આ રિવરફ્રન્ટ ઉપર તોડવાની કામગીરીના સીધા લાઈવ દ્રશ્ય દેખાડશે। મહાનગરપાલિકા દ્વારા હવે એવું નક્કી કરવામાં આવ્યું છે કે જે રિવરફ્રન્ટ છે તેના ઉપર સીસી રોડ બનાવવામાં આવે, જેને લઈને આ જે રિવરફ્રન્ટ વારંવાર તૂટી જતો હતો તે તૂટવાની સમસ્યાનો અંત આવે। ત્યારે આજથી આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। રિવરફ્રન્ટ ઉપર પસાર થતા વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો આગામી દિવસોમાં કરવો પડશે, પરંતુ વારંવાર આજે ભ્રષ્ટાચાર થતા હોવાના કારણે અંતે નિર્ણય કરી અને આ રિવરફ્રન્ટ તોડી પાડવાની કામગીરીનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે। ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ।